ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વીર એબલજી વાળાના ગામમાં, એટલે કે તળાજા, નરસિંહ મહેતાના તળાજામાં. જ્યાં મિત્રો અને અત્યારે આપણે તમે જોઈ શકો છો કે ડુંગર ઉપર આવી ગયા છીએ અને અહીંયા યજ્ઞ થવાનો છે, હવનનું આયોજન છે આજે. તો આપણે પહોંચી ગયા છીએ હવન. તો આ વિડીયોના માધ્યમથી આપણે હવનના દર્શન કરશું અને સાથોસાથમાં ખોડલમાંના પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરશું. તો ચાલો અમારી સાથે. ખોડલમાંનું સાનિધ્ય અને હવન થઈ રહ્યો છે અને ઉપર જે છે તે જૈન તીર્થ છે. તો આપણે હવનના પણ દર્શન કરીશું અને મા ખોડલમાંના પણ તમે દર્શન તો કર્યા જ છે આ વિડીયોના માધ્યમથી. અને આ બધી લગભગ આખા ડુંગરમાં ઓલમોસ્ટ 60-70 ગુફાઓ છે, એમાંથી એક બે મોટી પણ ગુફાઓ છે. અને કહેવાય છે મિત્રો કે આ ગુફાઓમાં નરસિંહ મહેતા પણ ભણેલા છે મિત્રો. તો એ પણ આપણે આગળ જતાં ગુફા જોઈશું. અને જુઓ આખું સમસ્ત તળાજા તમને અહીંથી ઉપરથી સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તો સામેની બાજુ છે જૈન તીર્થ અને મારા ભાણુભા વિરાજભાઈ, શું કહેશો તમે? મજા આવી છે એમ ને? તો ચાલો સરસ મજાના આપણે દર્શન કરીએ. માં ખોડલમાંના દર્શન કર્યા છે તો આપણે જૈન તીર્થ પર આપણે જોઈએ છીએ કેવું છે અંદરથી. આપણે ફર્સ્ટ ટાઈમ અંદર જઈએ છીએ તળાજા ડુંગર પર. તો આપણે ઘણી વાર આવી ગયા છીએ, તો આપણે અંદર જઈએ છીએ અને એ પછી આપણે અહીંની જે નાની મોટી 60-70 ગુફાઓ છે એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચે આપણે હાવ નીચે જવાનો રસ્તો છે ને. તો હા જુઓ, બીજી બાજુથી નીચે જવાનો રસ્તો છે અને આ બાજુ નાની મોટી ગુફાઓ જો તમે જોઈ શકો છો. અમારા વિરાજભાઈ છે. હું ભાઈ વિરાજભાઈ, શું કહેવા માંગશો? ગુફા જોવા ચાલો. એકચ્યુઅલી થયું કેવું, અમારે વિરાજભાઈ ને સેમ ટુ સેમ કપડા થઈ ગયા. આમ જો તમને બધા સેમ ટુ સેમ શર્ટ ને પેન્ટ ને સેમ કપડા થઈ ગયા મારા ભાઈ. કેમ? મારા ભાણા ભાઈ ને મામા ભાણાની સેમ ટુ સેમ કપડા થઈ ગયા છે. સારું. અને જુઓ આ નીચેથી જવાનો જે રસ્તો છે, પેલી બાજુથી પણ આવાય. અને આ જુઓ નાની મોટી ગુફાઓ તમને જોવા મળી જશે, જે ખૂબ જ ઊંડી છે અને ખૂબ જ અંદર દુર્ગંધ વાસ આવી રહી હોતી છે, કારણ કે નાના મોટા જીવજંતુ અંદર રહેતા હોય તો. એટલે ભાઈ એ તનુભાઈ કેમ છો? મજામાં ને? શું કહેશો? તમને મજા આવી ફરવાની? હે હાલો દોસ્તો અમે ફરવા જઈએ છીએ. કે તો ખરી અમારા તનુભાઈ છે, બહુ શરમાવ છે. અમારે જો ભાણીબેન સંધ્યાબેન. શું કરો છો સંધ્યાબેન? અહીંયા ફરવા આવ્યા? હવનમાં આવ્યા? ક્યાં આવ્યા? તળાજા આવ્યા? હા તો શું કહેવા માંગશો તમે બધાને? કાંઈક તો કયો. કઈ નહીં. અમારે ભાણીબેન બહુ શરમાય છે. ફોટો બોટો પડાવો છે ભાઈ? પટાવો. હા તો કહેજો ખરી અમારા બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. કે તો ખરી કે તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો. ભૂલતા નહીં કે દે. ભૂલતા નહીં. હા તો મારી પાછળનું તમે જુઓ સરસ મજાનું બેકગ્રાઉન્ડ. અહીંયા આડ બધી ફોટો શૂટિંગ ને રીલ્સો બનાવી લીધી છે બધાએ, આપણે પણ બનાવી લીધી છે. જો બધા ઊભા છે અને હવે જઈશું આપણે જે નાની મોટી ગુફાઓ છે તે આપણે જોઈશું. ફ્રેન્ડ્સ હવે આપણે આવ્યા છીએ આજે અહીંયા નાની મોટી ગુફાઓ છે, ઘણી ખરી ગુફાઓ છે તમે જોઈ શકો છો. જે આપણે હાલ તમને થોડી ઘણી દેખાડી દઈ, કારણ કે બધું જ દેખાડો બેસું એટલે વિડીયો થઈ જશે લાંબો, એટલે આપણે ટૂંકમાં બતાવી દઈએ. તો નીચે પણ એક વિશાળ ગુફા છે જ્યાં મિત્રો, અને અહીંયા પણ તમે જોઈ શકો છો. અને બધી અહીંયા રેલિંગો લગાડવામાં આવી છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને એ માટે. અને જુઓ સરસ મજાનો વ્યૂ તમને અહીંથી ઉપરથી દેખાઈ રહ્યો છે. અને હાલ અત્યારે ધૂપ તડકો ફૂલ જ છે, એટલે આપણે ટૂંકમાં બતાવશું, કારણ કે ફૂલ
ધૂપ છે અને તમે જોઈ શકો છો આવી નાની મોટી ગુફાઓ ઘણી ખરી ગુફાઓ છે અને સરસ મજાનો વ્યૂઝ તમને અહીંયા જોવા મળી રહ્યો છે જુઓ. તો ચાલો આપણે આગળની તરફ પણ જઈશું અને આ પણ એક વિશાળ ગુફા છે જે ઘણી જ વિશાળ ગુફા એટલે તમે જોઈ શકો છો 100, 150, 200, 300 માણસો સમાઈ જાય એની કરતાં પણ વધારે સમાઈ જાય એવી આ ગુફા છે અને ગુફાની અંદર ખૂબ જ ઠંડક ભર્યું વાતાવરણ રહેતું હોય છે કારણ કે જુઓ સરસ મજાની આ વિશાળ ગુફા આવી 4-5 તો આની કરતાં પણ મોટી ગુફાઓ છે મિત્રો અને ઘણી ખરી નાની ગુફાઓ પણ છે જે હાલ 50-60 જેટલી તો ઓલમોસ્ટ તો એટલી તો ગુફા હશે જ મિત્રો. તો આપણે બધી દેખાડશું નહીં પણ જે ટૂંકમાં બને ત્યાં સુધી આપણે આ વિડીયોના માધ્યમથી નાની મોટી ગુફાઓ આપણે જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ખાસ કરી વિડીયોને શેર કરતા રહેજો, વિડીયોને લાઇક કરી નાખજો અને કમેન્ટમાં ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જુઓ ઉપર જે જૈન તીર્થ છે જે હાલ આપણે ત્યાં નથી જઈ શકતા, વાણિયા લોકો ત્યાં જાય છે અને હાલ સામાન્ય માણસને આપણે જવાની અનુમતિ નથી તો આપણે ત્યાં નહીં જઈશું અને બાકી તમે જોઈ શકો છો. હા જુઓ છે ને ભાઈ ગજબ. જુઓ કાંઈ ઘટે નહીં. જુઓ અહીંયા પણ ગુફા છે, સામે પણ ગુફા છે એટલે હાલ અહીંયા નાની મોટી તમને ઘણી ગુફાઓ જોવા મળશે મિત્રો. અને જુઓ સામેની બાજુ એટલે ફરતી ડુંગર ફરતી નાની મોટી બધી ગુફાઓ આવેલી છે અને હાલ મિત્રો તમારે જો અહીંયા પહોંચવું હોય તો ભાવનગરથી ઓલમોસ્ટ આપણે તમે જો હાલ તમારે કોઈ એને અહીંયા આવવું હોય તો ભાવનગરથી ઓલમોસ્ટ 50થી 60 કિલોમીટરના અંતરે આવેલું છે અને મહુવા તાલુકાથી પણ 40થી 45 કિલોમીટરના અંતરે આવેલું છે તળાજા તાલુકામાં પ્રોપર મિત્રો. અને તમે અહીંયા આવી શકો છો અને નિહાળી શકો છો. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં 16 કલાએ તો ખીલેલો આ ડુંગર રહેતો હોય છે. ચોમાસાની સિઝનમાં અદ્ભુત આ જગ્યા રહેતી હોય છે. અત્યારે તો ફૂલ ધૂપ છે, તડકો છે એટલે ફરવાનું પણ મન ન થાય મિત્રો. અને જુઓ સરસ મજાનું અહીંથી લોકેશન ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તમે કરો જોરદાર. જો આ બાજુ પણ તમને ગુફા જોવા મળી જાય છે. એવી ઓલમોસ્ટ ફરતી એવી ઘણી ખરી ગુફાઓ છે જી મિત્રો. તો તમે અહીંયા આવો છો તો જોઈ લેજો રૂબરૂ. બાકી ચાલો આપણે જ્યાં હવન થાય છે ત્યાં આપણે પાછા જઈશું. જુઓ સરસ મજાનું લોકેશન છે ને મિત્રો, કાંઈ ઘટે નહીં મિત્રો. તો ચાલો આપણે હવન જ્યાં થાય છે ત્યાં આપણે યજ્ઞમાં જઈશું અને ત્યાર પછી આગળનો પણ તમને નજારો દેખાડીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ओम सूर्याय ओम सूर्याय स्वात्मनि सुरारि बले जदेया तम दुष्टवो प्रणतिनं रतिरोधरांसा वाक्विग्रहस्य पुलकोत्तमचारुदेहा देव्याय याततमिदं जगदाश्वशक्त्या निशेषदेवगणशक्तिसमूहवृत्या तामम्बिकामखिलदेवमहर्षिपूज्या भक्त्यानस्मविदता તો ફાઇનલ મિત્રો આપણે આજનો વ્લોગ બહુ સરસ મજાનો રહ્યો છે અને અત્યારે આપણે આવ્યા છીએ ઘરે કારણ કે તડકો હતો બહુ અને ત્યાં આપણે શૂટ કરવાનો જાજો કાંઈ ટાઈમ નહોતો રહ્યો. તો ફાઇનલી આપણે અત્યારે ઘરે આવ્યા છીએ. આશા છે મને કે આ તમને વિડીયો આજનો ગમ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી નાખજો ફટાફટ અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાસ કરીને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો મળશું નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય માતાજી.